ખનીજ ચોરીના અને ખનીજ માફિયાઓના બનાવો અવારનવાર જોવા મળે છે, પણ ખનીજ માફિયાઓના આતંકની ચરમસીમા કહેવાય ને એવો એક બનાવ સામે આવ્યો છે, જેમાં ખનીજ માફિયાઓની મદદ કરવા માટે ગામના માલધારી સમાજનો બહિષ્કાર કરવાનો આરોપ છે. આવા આરોપ સાથે તંત્રને જે રાવ કરવામાં આવી છે એમાં આત્મવિલોપનની ચીમકી પણ આપવામાં આવી છે. આ અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરપંચના પતિ અને ઉપસરપંચે માલધારી સમાજનો બહિષ્કાર કરી નાખ્યો છે, અને જો કોઈ વ્યક્તિ માલધારી સમાજના લોકો સાથે કોઈ પ્રકારનો વ્યવહાર કરે તો તેને 51,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે. એનું કારણ એ બતાવવામાં આવ્યું છે કે ગામની ગૌચરની જમીન છે એમાં થતી ખનીજ ચોરીને લઈને માલધારીઓ તંત્રને સતત ફરિયાદ કરી રહ્યા હતા. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. વાત કરીએ બેફામ બનેલા ખનીજ માફિયાઓના વધુ એક ભયાનક કારસ્તાનની. આ વાત છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઓળ ગામની. આ ગામના કરમણભાઈ ખોડાભાઈ ટોટા સાથે સમગ્ર માલધારી જે સમાજ છે તેમણે વાંકાનેરના તાલુકા વિકાસ અધિકારીને 26 સપ્ટેમ્બરે એક અરજી આપી છે, અને આ અરજીમાં જણાવ્યું છે કે આ જે માલધારી પરિવારો છે એ પશુપાલન કરીને ગુજરાન ચલાવે છે. ઓળ ગામમાં ખનીજ ચોરી અંગે માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, એટલે ગામના સરપંચના પતિ શંભુભાઈ હરખાભાઈ વિંજવાડિયા, ઉપસરપંચ રઘુભાઈ જયસિંહભાઈ કેરવાડિયા અને માજી સરપંચ લાભુભાઈ વેરસીભાઈ વિંજવાડિયા તેમજ ઓળ ગામના લોકોએ માલધારી સમાજનો બહિષ્કાર કર્યો. એટલું જ નહીં, તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપવામાં આવે કે એમના પશુને કોઈ પોતાના ખેતરમાં ચરવા દે કે કોઈ પણ જાતની લેતી દેતી કે વ્યવહાર કરે તો 51,000 રૂપિયાનો દંડ પણ રાખવામાં આવ્યો છે. હવે આવો વ્યવહાર કેમ કરવામાં આવે છે, તો એનું કારણ અરજીમાં એવું બતાવવામાં આવ્યું છે કે ખનીજ ચોરી અંગેની જે જાણ માલધારી સમાજે જવાબદાર અધિકારીને કરી હતી, જેનો ખાર રાખીને માલધારી સમાજ સાથે આવો અન્યાય કરવામાં આવે છે એવો આક્ષેપ આ અરજીમાં કરવામાં આવ્યો છે. સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે હાલ ગામની ગૌચરની ઘણી બધી જમીન એ લોકોએ વાળી લીધી છે અને લોકોએ આ ગૌચરની જમીન પર કબજો કર્યો છે, જેની જાણ પણ જવાબદાર અધિકારીઓને અરજી થકી કરવામાં આવી છે. એનો હજી સુધી કોઈ નિવેડો આવ્યો નથી. અરજદાર કરમણભાઈ ટોટાએ અંતમાં આ અરજીમાં કહ્યું છે કે માલધારી સમાજના લોકો માનસિક રીતે થાકી ગયા છે. જો તેમની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે તો તેઓ આવનારા સમયમાં વાંકાનેર મામલતદાર કચેરી અથવા તો વાંકાનેર તાલુકા પંચાયત ખાતે આત્મવિલોપન કરશે એવી ચીમકી પણ આપવામાં આવી છે. આ રીતે તંત્રને ફરી એક વખત આવી રાવ સાથે ચીમકી આપવામાં આવી છે, ત્યારે વાંકાનેરનું તંત્ર શું પગલાં લે છે એ જોવાનું રહેશે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો, અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઇક કરીને શેર કરવાનું પણ ભૂલતા નહીં. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.